આજે સાણંદની મુલાકાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પીએમના હસ્તે કેન્સ સેમિકોનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। માઇક્રોન બાદ આ બીજો પ્લાન્ટ છે જેનું સાણંદમાં ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયાના અભિયાનને જેના થકી નવી ઊંચાઈ મળશે। પ્લાન્ટથી નવી રોજગારીની તકો પણ ઊભી થશે। પીએમ મોદીની મુલાકાતને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ જ્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે સાણંદ જીઆઈડીસી ખાતે વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવા જઈ રહ્યું છે। કેન્સ સેમિકોન નામની આ કંપની કે જેની અંદર 3300 કરોડનું રોકાણ છે તે કરવામાં આવ્યું છે। 3300 કરોડનું રોકાણ અને તેની સાથે જ આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા છે જે 60 લાખ ચીપનું ઉત્પાદન કરવાની છે। એટલે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે। સાથે જો વાત કરીએ તો ગુજરાતની અંદર 4 અલગ અલગ સેમિકન્ડક્ટર ચીપ અને વેફર્સના પ્લાન્ટ છે તેનું આયોજન છે તે કેન્દ્ર સરકાર તરફથી તેની મંજૂરી ગુજરાતને મળી છે। ત્યારે હવે આ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર થતું ભારત તે કહેવું ખોટું નથી, કારણ કે થોડાક જ સમય પહેલા સાણંદની અંદર જ માઇક્રોનનું જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થયું હતું। ત્યારે એક મહિનાની અંદર આ બીજો પ્લાન્ટ છે કે જેનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાનના હસ્તે થવાનું છે। એટલે હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ભારત છે તે આત્મનિર્ભર થઈ રહ્યું છે તે કહેવું ખોટું નથી અને પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓને પણ હાલ આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।